હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી। આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદમાં હતા। ગોળાદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે। આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદ છે અને ગેરેજ માલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને આઈએસઆઈએસ તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે। આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત નામના ગેરેજ માલિક દ્વારા આપવામાં આવી હતી। ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુડિયા ગામના વતની છે અને હાલ સુરતના ગોળાદરા વિસ્તારમાં સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર 102 પહેલા માળે રહે છે। આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી। રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 8:30 થી 9:20 વચ્ચે બની હતી। આ મામલે ફરિયાદ 22 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 2:30 વાગ્યે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદી રાજપુરોહિતે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે તેમણે તેમના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ 4 વ્હીલર ગાડીઓને બહાર કાઢીને રાધેશ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૂકી હતી। રાત્રિના આશરે 9:30 વાગ્યે જ્યારે તેઓ ગેરેજ બંધ કરી રહ્યા હતા અને એક પછી એક ગાડીઓને અંદર મૂકી રહ્યા હતા ત્યારે તેમને એક સફેદ ટાટા હેરિયર ગાડી રજિસ્ટર નંબર GJ5RN2626 નો પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો। નુકસાન જોતા જ રાજપુરોહિતે તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરીને જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પર તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો। ત્યારબાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી। ઉપદેશ રાણા રાષ્ટ્રવાદી અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા છે। ઉપદેશ રાણાનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ શહેરમાં થયો હતો। તેમનું બાળપણ પણ મેરઠ શહેરમાં જ વીત્યું હતું। તેમણે ઉત્તર પ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે ચૌધરી ચરણસિંહ મેરઠ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો। અભ્યાસ દરમિયાન ઉપદેશ રાણા હિન્દુઓને લગતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા। ઉપદેશ રાણા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર પૃથ્વીરાજ ચૌહાણ, ભગતસિંહ અને સુખદેવ ગુરુને પોતાના આદર્શ માને છે। અભ્યાસ પૂરો કર્યા પછી ઉપદેશ રાણા બોલિવૂડમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા હતા। मैं कल रात्रि की फ्लाइट से हैदराबाद आया हुआ था। सूरत गुजरात गोड़ादरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर GJ05RN2626 एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी। खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी, तो उस गाड़ी पर मेरी गाड़ी पर पत्थरबाजी का रात्रि हुई है। इसके शीशे तोड़ दिए गए हैं, अंदर पत्थर वगैरह मिले हैं। तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है उनकी अविलंब गिरफ्तारी हो, उन पर मुकदमा दर्ज हो। बहुत बहुत धन्यवाद। તેઓ સનાતન સંઘ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે જે રક્તદાન, ગૌ માતા સેવા, ગરીબ પરિવારની કન્યાઓનું શિક્ષણ, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, હિન્દુ ધર્મના મહત્વતા પર પ્રવચનોનું આયોજન, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અનામત મેળવવામાં મદદ કરવા જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે। ગામડામાં પછાત વર્ગના લોકોને મદદ કરવા ગામડામાં બાલવાડી, બાલ મંદિર, પ્રાથમિક શાળા, આશ્રમ અને પ્રાથમિક વિદ્યાલયની સ્થાપના, જાળવણી અને મદદ કરવા માટે જાહેર શિક્ષણ કેન્દ્ર ETCની સ્થાપના કરાઈ હતી।